માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જશો ને? આજે આપણે પોસ્ટર બનાવવાના છીએ ગોપાલ પરવારનું। ચાલો તાર હું તમને બતાવી દઉં કે પોસ્ટર કેવું છે। પહેલાં જુઓ મિત્રો, આપણે આ પોસ્ટર બનાવવાના છીએ, જોઈ શકો છો। આપણે આ પોસ્ટર બનાવવાના છીએ। આ પોસ્ટરના ફોટા આપણે બધા પીએનજી કરી નાખ્યા છે। ચાલો તાર હવે આપણે ડિલીટ કરી દઈએ। હવે આપણે જે પીએનજી ફોટા બનાવ્યા હતા એ આપણે લઈ લઈએ। જો મિત્રો, આપણે આ પીએનજી ફોટા બનાવેલા છે એટલે આપણે અહીંયા દબાવશું એટલે ઝૂમ થઈ જશે અને યસ ઉપર ક્લિક કરી દઈશું। હવે આપણે જે બ્લેક કલરનો શેડો છે એ આપણે લઈ લઈએ। અહીંયા દબાવી દઈશું, આવી રીતે કરશું એટલે ઝૂમ થઈ જશે ને પછી આપણે શેડા ઉપર દબાવીને પછી આપણે અહીંયા દબાવશું, આવી રીતે કરશું એટલે કમ્પ્લીટ થઈ જશે ને પછી આપણે જે હવે નામ લખેલું છે એ આપણે એ લઈ લઈએ। આપણું હવે અહીંયા નામ સેટ કરી દઈશું આવી રીતે અને અહીંયા ઉપર ક્લિક કરી દઈશું। હવે આપણે જે પીએનજી આપણે નામ બનાવ્યું હતું એ આપણે એ લઈ લઈશું। એટલે હવે જે આપણે ગોપાલ પરવારનું પીએનજી નામ બનાવેલું છે સિંગર તરીકે એ આપણે લઈ લઈએ। એ આપણે અહીંયા સેટ કરી દઈશું નકર વચ્ચોવચ્ચ યસ ઉપર ક્લિક કરી દઈશું। હવે આપણે યુટ્યુબ ચેનલનો લોગો લઈ લઈશું, સાઈડમાં ખૂણામાં લગાવવા। યસ ઉપર ક્લિક કરી દઈશું ને હવે આપણે પોસ્ટર કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયું છે। હવે એને સેવ કરવા માટે આપણે અહીંયા દબાવશું, જે ચોરસ ડબ્બો દેખાય છે એની ઉપર 3 ઓપ્શન બતાવે છે અને પહેલા નંબરનું ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો એટલે આવું લખેલું બતાવશે, એટલે કમ્પ્લીટ પોસ્ટર સેવ થઈ ગયું છે। વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જય માતાજી મિત્રો, થેન્ક યુ।